નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકામાં કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં રમઝાન ઈદની ઉજવણી, લોકોએ શીરખુરમાની લિજ્જત માણી। ગુરુવારે બપોરે 12 વાગે મળેલી માહિતી અનુસાર પવિત્ર રમઝાન મહિનો પૂર્ણ થતાં ગુરુવારે અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદની ભારે હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ધોળકા શહેરની વિવિધ મસ્જિદોમાં ઈદની વિશેષ નમાઝ પઢવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા। ઈદની નમાઝ બાદ દેશભરમાં અમન, સુખ, ચેન અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆ માંગવામાં આવી હતી। ત્યારબાદ એકબીજાને ગળે ભેટીને ઈદ મુબારક પાઠવવામાં આવ્યા હતા। હિન્દુ મુસ્લિમ લોકોએ એકબીજાને ઈદ મુબારક પાઠવતા ધોળકામાં કોમી એકતા અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો। લોકો એકબીજાના ઘરે ઈદ મુબારક પાઠવવા ગયા હતા અને ઈદની ખાસ વાનગી એવા શીરખુરમાની લિજ્જત માણી હતી। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।